ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે અને આ સિઝનમાં પ્રથમ વખત નલિયા સૌથી ઓછું 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજ્યના કુલ 17 જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બુધવારે રાત્રે 9 વાગે બ્રાઉક યુ ટાઉનશીપમાં આવેલી હોસ્પિટલ પર લડાકુ જેટે 2 બોમ્બ ફેંક્યા, જેમાંથી એક સીધો રિકવરી વોર્ડ પર પડ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે। આ ભયાનક ઘટનામાં 34 દર્દીઓના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે। વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટી પડતા 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારબાદ શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું હતું અને શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તાબડતોડ હોસ્પિટલ ખસેડાયા હતા। 2 પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રક્ચર તૂટી ગયું હતું। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, ત્યારે 10,000 કરોડના કૃષિ રાહત પેકેજમાં કુલ 30,71,846 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી। તેમાંથી અત્યાર સુધીમાં 20,81,122 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। તેના કારણે બાકીના લગભગ 10 લાખ ખેડૂતોને પણ રવિ પાકની વાવણીમાં ઉપયોગી બને તે રીતે સમયસર ઝડપી સહાય માટે માંગણી ઊભી થવા પામી છે। ઓક્ટોબરમાં ભારે વરસાદથી જે જિલ્લાઓ અસરગ્રસ્ત થયા હતા। ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે। ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી। હાલમાં રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર થયો છે, જેના કારણે પૂર્વ દિશાથી પવનો ફૂંકાઈ રહ્યા છે। આ પવનોને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જોકે આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે। સુરતના ગોડાદરા ખાતે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ પર કાબુ મેળવ્યા બાદ ઇલેક્ટ્રિક અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી બી વિંગમાં વેપારીઓને અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ ગોડાદરામાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં 3જા માળે લિફ્ટ પાસે શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી। એક તબક્કે 7મા માળ પર જે દુકાનોમાં આગ લાગી હતી ત્યાં તાપમાન 500 ડિગ્રીની ઉપર પહોંચી ગયું હતું। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।